આજે અમારે જવાનું છે મોવા અમારે ઘણું બધું કામ છે, ખરીદી કરવાની છે ઘરેણાની. કેટલા સ્પ્રે ને કે ઘરેણાની ખરીદી કરી લીધી છે. હું અમે ખરીદી કરી, શું અમે ઘરેણાની ખરીદી કરી એ બધું તમને દેખાડી દઉં. બહુ ભાવ છે હોનાનો ને ચાંદીનો. મોવા મારી દવા કેવાની લીધી તમને કહું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અટાણે જો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ, કેમ કે આજે અમારે જવાનું છે મોવા અમારે ઘણું બધું કામ છે. શું કામ છે એ તમે કન્ટિન્યુ વિડીયો બના રહ્યો ને તો તમને ખબર પડશે. તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને અહીંયા અમારા હેતુભાઈ શું કરે સમજો, શું કલો બા? જય માતાજી. હું હેતુભાઈ રમાડો તરબૂચ ને ખાવું કેમ હે? ગુરુવાર રહેવાનું છે એવું છે. તો મારા બા છે ને આજે ગુરુવાર રહ્યા છે તો આજે ને તરબૂચ નથી ખાવાના. અહીં બધા તરબૂચ ખાય આમ જો. જય માતાજી. તરબૂચ નું કામકાજ હાલે છે ખાવાનું. તો આવી રીતે મસ્ત મજાનું તરબૂચ છે. અમારા પતુભાઈ ને બહુ ભાવે. કા પતુ? જય હો દાદા, જય હો દાદા. લાઈક કરજો. અરે છોકરો તરબૂચ ખાય. બેનભાઈ તરબૂચ ખાય છે. તરબૂચ મેળવું. અને કાલે કે પ્રમ દિવસે આપણે છે ને બાજરો ઓલો કર્યો હતો ને તો એ બધો છે ને હવે ભરી લીધો છે. અહીં આપણે મૂકી દીધો છે એવું છે. જો અહીં આ બધો બાજરો છે ને બાસકા હેઠા ઉતારી દીધા ને ટીવી જોઈ છે. ટીવી છે ને અમે હમી કરાવી નાખી છે. અત્યારે પણ પટ્ટા જ દેખાય. હવે ફોનમાં પટ્ટા કેમ દેખાતા હોય ને કંઈ ખબર નથી, પણ રિયલ ટીવીમાં છે ને પટ્ટા નથી દેખાતા. ને અમારી બેન પણ રેડી થાય છે. આ હા આમ જો જો ક્યાર થાય. આ માથામાં દાંતો રહેવા દેવાનું છે એવું છે એમને. તો બેન અમારા રેડી થઈ જવું ને હે? તો હવે બેન રેડી થઈ જાય ને પછી જવાનું છે. હવે બેન પણ રેડી થઈ ગયા છે ને હારે અમારા પતુભાઈ રેડી થઈ ગયા. એના જવાનું નતું, લઈ જવાનું નતા ને હારે ત્યાર થઈ આમ જો. હાલો જાવું ને? હાલો જાય બમ જઈએ. હાલો તો હાલો ફટાફટ હવે જઈએ. અમારે ઘણું બધું કામ છે. આજે દવાખાને પણ જવાનું છે. દવાખાનાનું કામ છે અને બીજું પણ ઘણું કામ છે. ખરીદી કરવાની છે ઘરેણામાં હું લેવાનું છે તો તમને દેખાડશું. કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. ને હવે જઈએ છીએ મોવા પણ છે ને રિક્ષા મળે તો સારું. આમ જો બેન ની હાલતા થઈ ગયા. તો હાલો ફટાફટ હવે જઈએ મોવા. ફાઇનલી ફેમિલી પહોંચી ગયા છે અમે મોવા. રિક્ષા મેન મળી હતી. ક્યાં હવે ક્યાં જવાનું છે? પેલા કોર્ટમાં આ પાર્સલ ને મૂકવા જવાનું છે. અમારા પતુભાઈ ને છે ને કોર્ટમાં મૂકવા જવાનું છે ને પછી અમે જઈએ હોસ્પિટલે. પતુભાઈ છે ને પર્યાણે હારે આવ્યા ને હવે કેવું થાકી જાય ઘડીક બેપીનું તેડીએ ને પછી જઈએ. કેમ કે છે ને હજી કોર્ટ અહીંથી થોડીક આઘી છે એટલે હાલીને તો જવું જ પડે. કંઈ રિક્ષા કંઈ નથી બાંધવી કેમ કે અડધે સુધી તો મૂકવા આવ્યા હતા રિક્ષાવાળા. એટલે અહીંથી હવે થોડુંક રહ્યું છે તો જઈ પેલા કોર્ટમાં ભાઈને મૂકી આવીએ નકર અમને ઠકવી દે. એક તો માથે કેટલો બધો તેડકો પણ પડે અને એમાં અમારા પતુભાઈ તેડ આવે. પતુભાઈને મૂક્યા કોર્ટમાં ને અમે આવી ગયા છે હોસ્પિટલમાં. તો હોસ્પિટલમાં હવે જવાનું છે. તો હું લેવા આવ્યા છે એ તમને પછી કહી દઉં, પણ પહેલાં જઈએ વારાઓમાં કેસ લખાવીએ. હોસ્પિટલમાંથી અમે દવા લઈ લીધી છે અને કહેવાની દવા લીધી ને એ બધું છે ને તમને કહી દઉં. ને અત્યારે છે ને પતુભાઈને મૂકીને જઈએ છીએ કેમ કે પતુભાઈ રહે કોર્ટમાં ને અમારે હજી છે ને ખરીદી કરવાની છે ઘણી બધી. તો એ ખરીદી છે ને અમે કરી આવીએ. પહેલાં છે ને જવાનું છે અમારે માર્કેટમાં અને પછી જવાનું છે અમારે ઘરેણાની ખરીદી કરવા. કા આવા ભાવમાં છે ને ઘરેણું લેવાનું છે. હવે શું લઈએ એ તમે છે ને કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો, તમને દેખાડશું. માર્કેટમાં જતા અને અમે શું લેવા આવ્યા તમને કહું. શું લેવા આવ્યા? સ્પ્રે. સમજો કેટલો મસ્ત સ્પ્રેની બોટલ છે. સમજો મસ્ત લે બધાય ફેવર્સ. શું કેવો સારું છે. કેટલા સ્પ્રે ને કે હવે આમાંથી સુગંધ આમ ફોનમાંથી મને ન આવે. આ સ્પ્રે જો, આ સ્પ્રે કેવો છે અલગ છે. તો હવે જોઈશે કેવો લેવો. બધા ખોલીને જોઈ લે હે ત્યાં સુધી મજા નહીં આવે. હવે બીજા મગાવે હે? એને મેં એક સ્પ્રે લીધો ને એવો એને લેવો તો એવો અહીંયા છે ને અહીંથી જ લીધું પણ એ પૂરો થઈ ગયો. બેન ગોતે છે કેવો લેવો હોય તો ફટાફટ હવે સ્પ્રે લઈ લે. કોને સ્પ્રે એટલે પરફ્યુમ લગાવો ગમે એ કમેન્ટ કરજો.
કેટલું મસ્ત છે ખૂબ આ લેવું છે બેન કા શાક બનાવવા લેવું છે કે એટલે બા એમ કહેતા હતા કે પહેલા અમે એમાં જ શાક બનાવતા હા પહેલા એમાં શાક બનાવતા એમ ને તો મારા બા એમ કહેતા પહેલા છે ને અમે આવું હોય ને માટલું આન જેવું આવે આ રસોઈ બનાવવાનું જોઈ પેસેલાને પાટીઓ કહીએ અમે તો આ પાટિયામાં જ છે ને બનાવતા આનું ઢાંકણું મને આનું ઢાંકણું ખોલતા કેવું છે તો આમાં છે ને શાક બનાવવાનું ને એવું હોય ભાત ને એવું બનાવવાનું હોય હે આપણા ઘરનું શાક ન થાય આપણા ઘરની રસોઈ ન બને એમ કેમ કે નાની એવી છે અમારે તો ઘણી બધી રસોઈ બનાવવાની હોય એવી રીતનું છે હવે આ જોઈએ હજી નાનું પડે છે બેન કે થોડુંક મોટું લેવું છે કે મારા બાકી એમાં મને છે ને શાક બહુ ભાવતું તે મારા બા હાટું અમારે લેવું છે કાળું કાઢ્યું જો ઓલા કલરનું નથી ઓલા કલરનું આ કાળા કલરનું છે એવું ઢાંકવાનું ને એવું નથી એમ ઢાંકવાનું ને એવું કા આવે જોવો સારું લાગે હે મારા બાવે યાદ ચડાવ્યું એ કે એમાં મસ્ત નું બનાય એમ તો વિચાર કર્યો કે મવા આવ્યા ને તો લેતા જાય એ કે એવડો એવો ગલ્લો લઈ લેવાનો એટલે ટેન્શન નહીં કા બધું એકલ કેટલા ગલ્લા ભેરા કરે બે ત્રીજો ભરાય છે 2 ગલ્લા ભરે ને 1 ત્રીજો 3 ગલ્લા ભરાણા અમારા પતુભાઈ ગલ્લા ભરે છે પૈસા ના હો પતુભાઈ અમારે એવું જ કામ કરે તો હવે લઈ લઈએ લેવું કે નથી લેવું કઈ ખબર નથી ગમશે તો લે તો લેવું તો તમને દેખાડ્યું ને સંદીપ પણ આવે છે આગળ આ સાઈડ તો સંદીપ આવે ને તો અમારે ઘરેણાની ખરીદી કરવા જવાની છે કેમ કે ન લેવાનો ને હે હજી એમ છે કે ઘણી જગ્યાએ જવાનું છે કા હું લેવું ઈ જ કઈ નક્કી નથી એવું હાથમાં લઈ લઈને હારીને જવું ને એટલે એ તાંજા થાય તો બેન હું કે ઈકો લઈને આવશે તો લઈ લેવું કા ને અત્યારે તો અમારે જેવું જોતું હતું ને એવું અમને ન મળ્યું એટલે હવે આકલ રેવા દીધું છે પાછી ખેલે આવશે એટલે પાકો લેવું આવી ગયા છે સંદીપ ને અમે પીએ છે શરબત કેમ સંદીપ તમને પીવું શરબત માથું દુખે લ્યો આ બેન આમ જો લાશ કાઢીને શરબત પીવાસ કે તો શરબત પી લે ને પછી જાય ખરીદી કરવા હવે તો સંદીપભાઈ આવી ગયા હવે કઈ ઉપાધિ નથી હા લઈ ગયો એના કારખાના જવાનું છે તે આટો મારવા આવ્યા અમે ખરીદી કેવી કરીએ એમ જોવા ફેમિલી ઘરેણાની ખરીદી કરી લીધી છે ને હવે જાય છે માર્કેટમાં કેમ કે માર્કેટમાંથી જે મસાલા ને એવું બધું લેવાનું છે કા મસાલા ને કેરી ને એવું બધું લેવાનું છે તો હારો રી પેલા લેતા જઈએ ને ઘરેણામાં શું શું લીધું ને એટલે તમને ના દેખાડશું કેમ કે અહીં છે ને બહુ ગરદી હતી ઘરેણામાં લેવા ગયા ને ના તો પછી કાંઈ દેખાડવાનો મોકો ન મળ્યો તો પહેલાં છે ને ખરીદી કરી લઈએ જે ખરીદી કરવાનું હોય ને પહેલાં ખરીદી કરી લઈએ પછી ઘેર જઈને તમને બધી ખરીદી દેખાય ફાઇનલી ફેમિલી હવે અમે પહોંચી ગયા છીએ ઘરે બધી ખરીદી કરી ને ઘેર પે ગયા મોવામાં તો કાંઈ ખરીદી દેખાડવાનો કાંઈ મોકો ન મળ્યો પણ હવે આગળ તમને દેખાડી દઈએ ઘડીક પોરો ખાઈ લે આમ જો એ તું ખાટલામાં હું ઘોડિયામાં બા કવરાવતો એ તું તો વાંધો ને અહીંયા અમારે પૂજા બેન નાઈ ધોઈને રેડી એવું છે એમ ને તો અમારા બેન નાઈને આવ્યા અમે મોવામાં થઈને આવ્યા મોવામાં આથી આવ્યા ને આમ જો નાસ્તા ચાલુ થઈ ગયા ફ્રૂટ હાથ પગ ધોયા આગળ ધોઈએ પોરો ખાય પોરો ને કેળા ખાય ને અહીં જો આ બધા છે ને ભૂખા થયા છે હવે હા તમારા બાપાને આવવાની ત્યાં ઓલી હતી ઈ એને બપા હારે ખાધું ટિફિન હના લાડુ અને ગાંઠિયા ને ખાધું મારા હનુ કોઈ ગયું નહીં મારા દુકાને કા તો ફેમિલી ઘરે હોય આવ્યા અને આજ તો તેડકો કે મારું કામ ઓ પણ બહુ તેડકો ફેમિલી પોરો ખાઈ લીધો અને થોડુંક જમી પણ લીધું ને હાલો તમને દેખાડી દઈએ કે અમે શું શું મવાથી લાવ્યા છીએ ઈ હું અમે ખરીદી કરી શું અમે ઘરેણાની ખરીદી કરી એ બધું તમને દેખાડી દઉં તો પેલા દેખાડી દઈએ તમને બધી વસ્તુ શું શું લાવ્યા છે ઈ શું લાવ્યા એવું છે ઈ કાપડ છે બીજું દેખાડો બીજું શું લાવ્યા ઈ શું છે હવે આખી ઠેલી તો ફેમિલી મેં તમને કીધું ને કે કેરી લાવવાની છે કેરી તો કેરી અમે લાવ્યા છીએ તો કેવી કેરી લાવ્યા છીએ ને કેટલી કેરી લાવ્યા છે એ પણ તમને કહી દઉં તો આમાં છે ને કેરી છે આમ જો કેરીનો ઠેલો ભર્યો કેરીનો ઘણો ખરો ઠેલો ભર્યો કા તો લાવ્યા છે કેરી આથણા બનાવવાની લાવ્યા છીએ કટિંગ કરાવેલી છે કા લે આને કેરી ખાવી તારે કેરી ખાવી ઓણ કેરી ખાહે કાના પાકલ નથી ગન્નો કાસી છે
તો આપણે છે ને આવી રીતે મસ્ત મજાની કટિંગ કરીને કેરી લેતા આવ્યા, કેમ કે અમારા બનાવવાના છે આથના, કેરીના આથના બનાવવાના છે એટલે કેરી લેતા આવ્યા છીએ. અને બીજું શું લાવ્યા ને એ તમને દેખાડી દઈએ. આવી હાડી લીધી છે, કેવી છે કાઢો તો કેવી લાગે? આવી રીતનો આવો કલર છે અલગથી. તો બેનો છે ને મસ્ત મજાની પાછી સાડી લીધી છે. કમેન્ટ કરજો આ કલર કેવો લાગે, તમને સારો લાગે કે કમેન્ટ કરજો. તો આવી રીતની એક બેન હાટો હાડી લીધી. કા હવે ઘરેણા શું લીધા એ તો દેખાડો. તો હવે તમને ઘરેણા દેખાડી દઈએ કે કેના માટે ઘરેણા લીધા છે ને શું ઘરેણું લીધું છે એ તમને દેખાડીએ. કેમ કે અટાણે છે ને ફેમિલી ઘરેણાનો બહુથી બહુ ભાવ છે, આવ નામ જ નથી લેવાતું, એટલો ઘરેણાનો છે ને ભાવ છે. તો કેટલાની વસ્તુ એ પણ આવી છે એ પણ તમને કહી દઈ અને ઘરેણું પણ તમને હાલો દેખાડી દઉં. શું ઘરેણું લીધું? અમારા હેતુભાઈ હાટું ઘરેણું લીધું. કા તો હેતુભાઈ હાટું છે ને અમે બોરિયા લીધા છે. હેતુભાઈ ને છે ને એના બોરિયા લીધા છે. કેટલાના બોરિયા લીધા ને એ તમને કહું. પેલા છે ને તમે ડિઝાઇન જોઈ લો, આવી રીતની ડિઝાઇન છે. આ છે ને બહુ મોંઘા થયા. કા આવી ડિઝાઇન છે, હળવા નથી પાછા, આ બહુ ભારુકા છે, 2 હેરવાળા છે ને એટલે વજનવાળા છે. તો આવી રીતે અમારા હેતુભાઈ માટે બોરિયા લીધા છે. આ બોરિયા કેટલાના આવ્યા? 5000 ના. પેલા છે 5000 ના અમારા આવી જતા સડા મસ્ત ના, ને અત્યારે હેતુભાઈ ના આ બોરિયા છે ને જાંજરી પહેરવાની ઈ 5000 ની આવી છે. બોલો એવડા એવડા છે ને તો 5000 ના સડા થયા. બહુ ભાવ છે હોનાનો ને ચાંદીનો, બહુ ભાવ છે અત્યારે. તો અમે છે ને ખરીદી કરીને આવ્યા છીએ ને આવી રીતની ખરીદી હતી તો તમને દેખાડી દીધી. અને ફેમિલી તમને એમ કહેવાનું તો ભૂલાઈ ગયું કે કેમ અમે દવાખાને ગયા હતા, શું મને થયું હતું, કેવાની દવા લીધી, એ બધું તમને કહેવાનું ભૂલાઈ ગયું. તો છે ને મારી દવા લેવા ગયા હતા મવા મારી દવા કેવાની લીધી તમને કહું. કેમ કે મને છે ને શક્કર ને એવું બધું ચડતું હતું અને બીજી વાત કે થોડું થોડું માથું પણ દુખતું હતું. તો ગયા હતા ને તો ડૉક્ટર સાહેબે એમ કીધું છે કે છે ને આ પાણી ઘટી ગયું થોડુંક અને ચશ્માના લીધે માથું ક્યારેક ક્યારેક દુખવા આવે ને શક્કર તો એ કે છે ને પાણી હમણાં ઓછું પીવાતું હોય કે તડકો બહુ છે અને પાણી ઓછું પીવાતું હોય તો કે પાણી ઘટી ગયું એવી રીતનું કહેતા હોય. એટલે જો અટાણે તો સારું છે ને દવા લીધી છે અત્યારે તો, ને પાવડર ને એવું બધું આપ્યું છે પાણીમાં નાખીને પીવાનું. તો એ પાણી પી લેવું અને સારું થઈ જાય. એટલે છે ને ઉનાળામાં પાણી પીવાનું મેં તમને પહેલાંય પણ કીધું છે કે ઉનાળામાં છે ને પાણી પીવાનું વધારે રાખવાનું. ઉનાળો એકદમ તપતો હોય અને આપણે થોડુંક પાણી પીએ એટલે છે ને આપણે અણશક્તિ વગરના થઈ જાય એવું રીતનું છે. એટલે હંમેશા છે ને પાણી વધારે પીવાનું હોય. આમ તો એક ગમે એ ઋતુ હોય પણ 5 લીટર તો પાણી પીવું જોઈએ એમ કે. પણ હવે આ ઉનાળામાં છે ને મારે થોડુંક પાણી પીવાનું આવતું એટલે શક્કર ચડવા મળતા મને તો આવ. તો જો હવે દવા લઈ લીધી અને હવે પાણી પીધે રાખશું એટલે પછી થઈ જાય છે સારું. તો આવી રીતની અમે ખરીદી કરીને વહી આવ્યા અને ડૉક્ટરે મને આવી રીતનું કીધું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમે હોય ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા, સી યુ.